પહેલાં તો નોંધ રેવન્યુ રેકોર્ડ સુધારવા માટે 7 નંબરના સાંકળિયાની કોલમમાં ઘટતી નોંધો ઉમેરવા અને નકામી નોંધો રદ કરવા બાબતની અરજી ઓનલાઈન જ થાય છે. અરજી કેવી રીતે થશે? ઓનલાઈન. તમને આપી દીધા ને ઓનલાઈન કાગળિયા બધા, બરોબર? એમાંથી જ રીતે થશે. એમાં એન્ટ્રી નાખવાની. યાદ રાખજો, બધી જગ્યાએ સર્વે નંબર પકડજો. ખાતા નંબર પકડશો નહીં. નોંધ શેના આધારે છે? સર્વે નંબર. ક્ષેત્રફળનો સુધારો હોય તોય સર્વે નંબર. નામનો સુધારો હોય તો ખાતા નંબર. નામનો સુધારો શેમાં થશે? ખાતા નંબર. સત્તા પ્રકારનો સુધારો હશે તો સર્વે નંબર. પછી હજી હું બાકી રહી ગયું? આવું કાંઈ પણ વ્યક્તિગત સર્વે નંબર રિલેટેડ હશે તો એ બધું તમારે સર્વે નંબર પસંદ કરવાનો છે. 7 નંબરનો સુધારો જે હોય એ બધું સર્વે નંબર પસંદ કરવાનો. તો અરજી અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, ઈધારા, મામલતદાર સાહેબજી, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યાની ખેતીની જમીન હેક્ટર આડે ખાલી જગ્યા ના ગામ નમૂના 7 નંબરમાં ખાલી જગ્યા નોંધ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા નોંધ લાગુ પડતી ન હોવાથી રદ કરવા તથા નોંધ નંબર ખાલી જગ્યા અને ખાલી જગ્યા લાગુ પડતી હોય ઉમેરવા અરજ. આ કયો વિષય તમારો? જય પારસાદ નંબર અરજ કરવાની કે અમો અરજદાર એનું નામ લખી નાખો. તાલુકો, જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરીએ છીએ. અમારા 7 નંબરની સાંકળિયાની કોલમ આવે, 2 ફકરા પાડી નાખવાના. નોંધ નંબર ખાલી જગ્યા, નોંધ નંબર ખાલી જગ્યા, નોંધ નંબર ખાલી જગ્યા અમને લાગુ પડતી ન હોવાથી રદ કરવા અરજ. હવે એની નોંધ કાઢી, પ્રિન્ટ કાઢી એની ઉપર લખી નાખવાનું. નોંધ ઉપર આ નોંધ રદ કરવાની છે, આ નોંધ રદ કરવાની માથે જ લખી નાખવાનું પેન્સિલથી, એટલે ભૂલ થાય નહીં. હા, અરજી દો ને નોંધ દેવી પડે ને. હવે એ કાંઈ ગોતીને વાંચશે નહીં, તમારે ગોતીને વાંચવાની છે. એટલે નોંધ લખી નાખી તમે. ત્યાર પછી હવે નોંધ ઉમેરવા. તો અમારા 7 નંબરની સાંકળિયાની કોલમમાં ટાઇટલમાં નીચે મુજબની નોંધો ખૂટે છે તો આ ખૂટતી નોંધ નંબર ખાલી જગ્યા, નોંધ નંબર ખાલી જગ્યા, નોંધ નંબર ખાલી જગ્યા ઉમેરવા અરજ. ઈ નોંધ ઉપર લખી નાખવાની, આ નોંધ ઉમેરવાની છે. એટલે ઊંધા આવડું ન કરી નાખે, નકર આ પગની જગ્યાએ આ પગનું ઓપરેશન થઈ જાય પાછું. નાનું દાંતું તો ઊભું થયું, ના નવું ઊભું થયું. બસ ઉપર ઘટતું કરવા. નંબર 3 રૂપિયાની કોટ ફી સ્ટેમ્પ મારી દો. નોંધો બધી જોડી દો. હાલે આખું ટાઇટલ જોડજો. અધૂરું નહીં, આખું ટાઇટલ જોડવાનું. એટલે એને મેળવવું હોય ત્યારે મળી ગઈ ને. તમને કાંઈક ચોટલી ખેંચે, તમે કહી જો ટાઇટલ અહીંથી આ ટ્વીટ વાલે આ નાખ અંદર, નકર ટાણે તમે કરી શકશો નહીં. એટલે તમારું આખું ટાઇટલ જોડી દેવાનું. જેટલી છે એ વચ્ચે જે ઘટે છે એ ક્રમમાં નાખવાની કાઢવાની છે, એની ક્રમમાં જ નાખવાની. એમાં લખવાનું કાઢવાની છે. જો આ વિસંગતતા આવી ગઈ, આ મને લાગુ પડતી નથી. ટાઇટલ એને સમજાય, બરોબર? એટલે પછી કામ કરી નાખશે. એટલે તમારું કામ અહીંયા થઈ ગયું.